क्षेत्र की फर्जी डिग्रियां लोगों के जीवन में समझौता, डॉक्टरों को ढूंढने और 3 अस्पतालों पर छापेमारी कर पुलिस निरीक्षक बीपीएल पटेल द्वारा निर्देशानुसार पुलिस निरीक्षक बीएस देसाई भैस्तान पुलिस स्टेशन मार्गदर्शन में सूरत शहर के पुलिस उप निरीक्षक एचपी गोहिल ने नाव के इमामों की कहार लगाने के लिए स्टाफ के पुलिसकर्मियों की अलग अलग टीमें बनाने के निर्देश दिया गया। साथ ही बिना डिग्री डॉक्टर के रूप में क्लिनिक चला रहा था सच सामने आया। इसके लिए सर से जगह जगह डमी मरीज भेजे ताकि पुलिस इंस्पेक्टर एचपी गोहिल नाव के नेतृत्व में पुलिस जवानों और 5 की अलग अलग टीमों को मुख्य जिला स्वास्थ्य अधिकारी, जिला पंचायत सूरत की टीम के सदस्यों द्वारा भेस्तान पुलिस स्टेशन क्षेत्र की जांच की गई। डॉक्टरों की जांच में कई भेस्तान क्षेत्र में फर्जी डॉक्टरों द्वारा खोलकर क्लिनिक और उनके क्लिनिकों की तलाश की जा रही है। विभिन्न दवा, इंजेक्शन, सिरप एवं मोहसाती 4 रुपए की 26,802 रुपए की जब्त कर वैधानिक कार्रवाई की गई है। आर हिंदुस्तान टीवी न्यूज़ से दिवाकर कुशवाहा। સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અને સેક્ટર 2 સાહેબ અને ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં જે તે સ્થળોએ બોગસ ડિગ્રી અને ડિગ્રી વગરના અમુક કિસ્સાઓ ગેરકાયદેસર રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા હોવાનું અને જે ઇલીગલ દવાઓ આપતા હોવાનું જણાઈ આવે તો એમના વિરુદ્ધમાં કાયદેસર કરવા માટે અલગ અલગ ઝોન લેવલે અને ડિવિઝન લેવલે ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપેલી હતી। જે અનુસંધાને આઈ ડિવિઝન વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન આવેલા હોય એમાં પોલીસ વિભાગની ટીમ અને જિલ્લા પંચાયતની મેડિકલ ઓફિસરની ટીમ સંયુક્ત ડ્રાઈવ રાખી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરેલી હતી। એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 22 જગ્યાએ ચેકિંગની હાથ ધરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી અને સચિન પોલીસ સ્ટેશનમાં લગભગ 8 જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। એમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 4 બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશનમાં 3 બોગસ ડોક્ટર કે જેઓ ડિગ્રી વગરના અથવા તો જે એન્ટાઇટલ ના હોય એ બોગસ ડિગ્રી ધારણ કરી અને મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એમના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવેલા છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં જે 4 આરોપી વિરુદ્ધમાં જે ગુના દાખલ થયેલા છે એ આરોપીઓનું નામ છે, એક મોહમ્મદ જાવેદ મોહમ્મદ ઇદુ શેખ, બીજા આરોપીનું નામ છે વિવેકાનંદ બીજ કૃષ્ણા બિસ્વાલ, ત્રીજા આરોપીનું નામ છે મોહમ્મદ લતીફ મોહમ્મદ રજા અંસારી, ચોથા આરોપીનું નામ છે મલય મોહનીસ બિસ્વાસ અને સચિન પોલીસ સ્ટેશનમાં જે 3 આરોપી વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે એમનું નામ છે, એક આરોપીનું નામ છે રવિ કુમાર દૂધનાથ મોરિયા, બીજા આરોપીનું નામ છે અવિનાશ ભાઈદાસ પાટીલ અને ત્રીજા આરોપીનું નામ છે હરીશચંદ્ર ગણપત દોરા। આ સાથે સાત આરોપી વિરુદ્ધમાં બીએનએસની જે સંલગ્ન કલમો એ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાઓની તપાસ ચાલુ છે। આમાં એક 2-3 પ્રકારની મોડસ ઓપરેન્ડી જોવા મળી કે અમુક જગ્યાએ જે ડિગ્રી જે એમણે લગાવેલી હતી અને એ ડિગ્રીનો આધાર લઈને જે મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા તો એ ડિગ્રી એ ગુજરાતમાં એના માટે પ્રેક્ટિસ કરવા માટે મંજૂરી મેળવવી પડે અને એ જે મેડિસિન્સ જે આપતા હતા દર્દીઓને, પેશન્ટને, એ મેડિસિન આપવા માટે એન્ટાઇટલ નહોતા। એ રીતના ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા। અમુક જગ્યાએ એવું તપાસ દરમિયાન અને ચેકિંગની કાર્યવાહી દરમિયાન એવું જણાઈ આવ્યું કે એ કોઈક બીજા ડોક્ટરની ડિગ્રી એમના ક્લિનિક ઉપર લગાવીને રાખતા હતા અને એ જે ડોક્ટર જે છે એ પાર્ટ ટાઈમ વિઝિટ કરતા હતા અથવા તો જ્યારે બોલાવે કે આ પેશન્ટ આવેલા છે ત્યારે એ વિઝિટ કરતા હતા। એટલે એ ડોક્ટરના ડિગ્રીનો ઉપયોગ કરી અને એ પોતે પણ આ આરોપીઓ પોતે પણ પ્રેક્ટિસ કરતા હતા અને અમુકમાં તો એવું જણાઈ આવ્યું કે જે બાયો મેડિકલ વેસ્ટ જે છે એનો નિકાલ કરવા માટેની એક સર્ટિફિકેટ હતું એનો ઉપયોગ કરી અને એક ઇસમ આ મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા। એમ આ અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી આ 7 આરોપીઓ ગેરકાયદેસર રીતે ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા। તેથી આ 7 આરોપી વિરુદ્ધમાં બંને પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસો દાખલ કરવામાં આવેલા છે। કેટલા વર્ષ પ્રેક્ટિસ કરતા હતા? હા, હવે
હજુ ક્રિમિનલ કેસ દાખલ થયેલા છે, તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે, એટલે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ સમયગાળા દરમિયાન સમયગાળાથી પ્રેક્ટિસ કરતા હતા, પણ લગભગ 15-20 દિવસથી અમુક 2-3 મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા એવું તપાસ દરમિયાન પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલું છે. તેમ છતાં આ બાબતે વધુ વેરીફાઈ કરવાનું અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. હા, એટલે જે ડોક્ટરોની ડિગ્રી લગાવી અને આ લોકો જે પ્રેક્ટિસ કરતા હતા અથવા એ ડોક્ટરને બોલાવવામાં આવતા હતા, એમનું તપાસના કામે પણ એમનું નિવેદન લેવામાં આવશે અને તપાસમાં જે પુરાવા પડશે એ આધારે कायदेसर कार्यवाही કરવામાં આવશે. इन खबरों में फिलहाल के लिए इतना ही। बाकी देश दुनिया से तमाम जुड़ी खबरों को जानने के लिए बने रहिए आर हिंदुस्तान टीवी न्यूज के साथ। मिलते हैं बड़ी खबरों में, तब तक के लिए नमस्कार।